અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. બસ બહુ ખવાઈ ગયો. એમ મારે તો ડાયટ ચાલે છે ને, એટલે ડાયટમાં 4-5 થેપલા તો બહુ થઈ ગયા. આ 2 વધ્યા છે એ મૂકી દઉં છું, પછી ભૂખ લાગશે તો ખાઈ, નહીં તો હારે આવશે ને હમણાં એમ નાલ દે. એમના માટે કોઈ નવું બનાવે. થેપલા ઠીક છે, પણ અથાણું મેં જોરદાર બનાવ્યું છે. બસ હેડો બીજું કામ કરું. મંગુ આવું? આટલી તો આવી જઈશ, હજી કેટલી આવે? પણ કેમ આમ બોલે મંગુ તું? સાચું કહું તો તારા આવવાની જરૂરત જ નહીં. તું આવે ને પહેલાં જ તારું આ શરીર છે ને એ આવી જાય છે. તારી પાછળ તો છે ને હાથી હોય ને, હાથી એ હંતા કુકડી રમે, એ તાર પાછળ હંતાઈ જાય. મંગુ મારી વાત તો સાંભળ. શું છે? શું થયું? શું? મારે તારી સલાહની જરૂર છે. બસ મંગુ તો છે ને આ મંદિરનો ઘંટો છે, જે આવે એ વગાડી જાય. વગાડ, મતલબ બોલ, શું થયું? મંગુ મારથી ઊભું નહીં રહેવાતું, આપણે બેસીને વાત કરીએ તો. તારી જે કાયા છે ને એ પ્રમાણે છે ને તારથી નહીં જ ઊભું રહેવાય. આ તારે ઢીચણ બદલાવવા પડશે. એટલે આ ઓછું કરો આ તમારી કાયા. હેડ બેહીને વાત કરો. બેસ, બોલ, શું હતું? મારા પાડોશમાં નવા ભાડુઆત રહેવા આવ્યા છે. લા, પાડોશમાં નવા લોકો જ આવે રહેવા, કોઈ જૂનું થઈને ના આવે. બોલ, બીજું શું હતું? મંગુ એમની જોડે 2 ગાડીઓ છે. અચ્છા, તો આ તારી સમસ્યા છે કે એમની જોડે 2 ગાડીઓ છે. આ તારી સમસ્યા છે કે એમની જોડે 2 ગાડીઓ છે. અરે ભાઈ, તારે કશું નહીં કરવાનું. તું ગાડી લઈ લે એટલે તારી જોડે 2-3 ગાડીઓ થઈ જશે. મંગુ વાત એ નથી. હા, તારી ઓકાત નથી 2 ગાડીઓ લેવાની. તું એવું કર, તું ચાહે છે કે હું તને લોન પર ગાડી લે? ઓ ભાઈ, મેં હમણાં જ છે ને લોન કરાવી છે, એના હપ્તા ભરવાના મને ફાફા છે. એટલે ભાઈ મારી જોડે તું આ લોન બોર્ડના ચક્કરો ના કરાવતી. હું જ હવે હોધું છું કે કોની જોડે હપ્તો માગું. પણ મંગુ સમસ્યા એ નથી, તું મારી વાત તો સાંભળ. સમજી ગઈ. તારે છે ને ગાડીની નહીં, તારે ડાલાની જરૂર છે. તું છે ને ગાડીમાં ફિટ નહીં થાય, કેમ કે ડાલાના છે ને સરકારે પેલું વજન વધારે એ કરે ને એના માટે એ કરી દીધું છે. તો એમાં તું બરાબર ફિટ થાય. પહેલાં મને થયું હતું કે તારા માટે છે ને છોટા હાથી આપણે બુક કરાવીએ. મંગુ મારા ઘરની સામે 2 ગાડીઓ મૂકે છે, મારે આવા જવાનો રસ્તો જ નથી રહેતો. તું આય અને એને સમજાય. અચ્છા, આ પ્રોબ્લેમ છે. તો વજન ઘટાડ ભાઈ, એમાં એમની પ્રોબ્લેમ નહીં કશું. પ્રોબ્લેમ તારી જ છે. હજી તું પતલી હોય ને તો આ વરસાદના પાણીના છેંટા પડે ને પેલા એના વચ્ચેથી તું નીકળી જાય. પણ આવડું મોટું આ છે. હું આ સલાહ લેવા નહીં આવી. તું મારી બેનપણીને હવે તે કોમની વાત કરી કે હું તારી બેનપણી કેમની બોલતી નથી? તું શું હતું? બોલ, હવે બોલ. મંગુ, તું તારી મંગુગીરી બતાય ને એમને કે આ વચ્ચોવચ ગાડીઓ ના મૂકે. મને આવા જવામાં રોજ તકલીફ થાય છે. બસ આનાથી વજન ઉતરતું નહીં અને મારી મંગુગીરીને આ વેસ્ટ કરવા માંગે છે. ભાઈ જો આ બધી વસ્તુઓમાં મંગુગીરી ના ચલાવવાની હોય તો એમને સમજાય ને કે ભાઈ આવી રીતે આમ ગાડીઓ નહીં મૂકવાની. મને અમને અકળવામાં મારા ઘરમાંથી તકલીફ પડે છે, મારા ઘર આગળ ના મૂકશો. એવી બધી સમજાઈએ તો બધું સમજી જાય. મેં નહીં સમજાવ્યું હોય મંગુ, પણ તું મારી બેનપણી છે ને, તું વધારે સારી રીતે સમજાવશે. એ મારું નહીં માનતા. કશો વાંધો નહીં. હેડ, હું તારી બેનપણી છું ને, આ તું બોલ કરે છે એટલે હું તને કહું છું. હું તારી બેનપણી છું એટલે હું એમને સમજાવવા જાય કે ભાઈ આ બધું ગાડી બાડી જે છે વ્યવસ્થિત મૂકવાનું ચાલુ કરો. બરાબર? હા. બીજું કશી તકલીફ? મન ભરોસો. તું તાર મંગુગીરી બતાવજે આવીને. જા, હું સમજાવી દઉં. મંગુ, તું ચોક્કસ આય ને? ત્યાં જ ઊભી રહે, હું આવું છું. ત્યાં જ ઊભી રહેજે. તું જઈશ ને એટલે હું ચોક્કસ આવીશ. હા, આભાર. તારો ભાર લઈને જા ને ભાઈ. અહીંથી બહુ ભારે છે હારી. આર્યા ઉકલી જશે તો 4 નહીં 8 જણા જોઈશે મને. પણ મને કહું છું કે તું ડાલું કરી જ લે. લઈ જ લે, તારે જ કોમ આવશે. અકેલી ના બાજાર જાયા કરો, નજર લગ જાએગી. અલા
એટલી બધી ગાડીઓ છે આ ચોથી નીકળશે હવે મારું આ ફટફટિયું એટલી સાચું જ કહેતી હતી જોવું પડશે હવે 1 2 ને 3 ને 4 ને 5 ને ભગવાન ગાડીઓ જ ગાડીઓ કરી નાખી છે આમાં કોની ગાડી હશે શું નામ હતું આનું જે હોય આ કોની ગાડી છે કાચ ફોન નાખ્યો કોકે શું થયું? અરે અહીંયા મરો ને ત્યાં ડોકું ફસાઈ જશે કોણ કાઢશે પછી આવી ગયો. હા તો બોલું શું થયું? તમે રહેવા દો લેડીઝ સાથે લેડીઝ વાત કરે તો જ સારું લાગે હા બોલો શું થયું કઈ થયું નહીં આ તો મારે જોવું હતું કે આ ગાડી કોની છે એટલે મેં એવું કીધું તમારી ગાડી છે હા આ બંને ગાડીઓ અમારી છે તો અરે સરસ સરસ બે નહીં તમારે 3 ગાડીઓ થાય એવી મારી તો દુઆઓ છે પણ બસ બધાને આ જ પ્રોબ્લેમ છે હવે અહીંયા નહીં તો ક્યાં મૂકી અમારી ગાડી હું તો અહીંયા જ મૂકીશ મારે છે ને મારી ગાડી કાઢવી હતી ને એટલે કઈ ગાડી છે તમારી એક્ટિવા છે મારી તો તમે ગમે ત્યાંથી કાઢી લો હું મારી ગાડી નહીં હટાવું એટલે પણ થોડીક તો હટાવો આમ કેવી રીતે કાઢીશું જગ્યા નહીં એટલી ઓ બોલ ઓ ભાઈ તમારે પેલી વાઈફને સમજાવો ને થોડુંક હટાવો ગાડી અહીં મરો ને ચલો બળી બિચારા એટલે પણ મારે ચોથી કાઢવાની ગાડી મતલબ મારી એક્ટિવા 36 ગાડી હવે રિક્ષામાં જવું પડશે હેડો એક્ટિવા જ લેવાની નહીં મંગુ હા હા તું બેસ તું ના ઊભી થઈશ તું ઊભી થઈશ ને તો 2 દિવસ થશે અને મારે છે ને ઘરે બહુ બધા કોમ છે અને તું આ બહાર ચમ બેઠી છે ઘરમાં કોમ વોમ નહીં તારે લાઈટ નહીં એટલે બહુ ગરમી લાગે હાલે આ તારો સામાન તે મંગાવ્યો તો નહીં આ તમારા વૈતરા અમારે કરવાના આ બધું સામાન લાવવાના હે હું જાઉં એ મંગુ હા મંગુગીરી બતાવી કે નહીં ઓ ભગવાન તને હાથ જોડું છું બધી જગ્યાએ છે ને આ મંગુગીરી ના ચલાવવાની હોય કોઈક જગ્યાએ છે ને આ ગોધીગીરી ચલાવવાની હોય આ પેલી કહેવત નહીં સાંભળી દે કે પહેલો સગો છે ને પાડોશી જોડે છે ને બનાવીને રાખવાની હોય ગોધીગીરી ત્યાં ચલાવવાની હોય આ જો પાડોશી જોડે છે ને વાટકી વ્યવહાર રાખવાના સારું સારું બોલવાનું અને કોઈક વચ્ચે ને એમના ગાડીની ચાવી લઈ લેવાની કે મારે તમારા ભાઈ જોડે ફરવા જવું ના જવું હોય ને તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાવા જતું રહેવાનું અને એમ કરીને બધું સારું સારું રાખવાનું તો છે ને આ ગાડી છે ને પાર્ક અહીંયા નહીં એમને આ એમના બેડરૂમમાં જઈને કરશે એટલું સારું કરી દેવાનું હોય થોડીક બુદ્ધિ વાપરો હેડ હવે હું જાઉં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો શું થયું? હું છું ને વાત કરવા માટે લેડીઝ સાથે લેડીઝ જ વાત કરે આ વાત કરશે તમારી સાથે કરો. હા બોલો શું છે હું એમ પૂછતી હતી કે આજે તમે ક્યાં જવાના છો કેમ મારે તમારા ગાડીની ચાવી જોઈતી હતી મારે મારા હસબન્ડ સાથે જવું છે થોડુંક કામથી ના ગાડીની ચાવી તો નહીં મળે શું ગાડીઓ મેં સમાજ સેવા કરવા માટે લીધી છે ના ના એમ નથી પણ આમ બી જો જગ્યા રોકે છે બે ગાડીઓ પડી છે તો એક ગાડી અમે લઈ જઈએ તો શું રસ્તોય ખાલી થઈ જાય સીધા ઉભા રહો ને ના ગાડી તો નહીં મળે કેમ હું શું કામ મારી ગાડી આપું તમને તમારી ગાડી બોપે કેટલી સરસ ગાડી છે અને તમારું તો કેટલું સોસાયટીમાં નામ છે અરે કેટલા મસ્ત પાડોશી રહેવા આવ્યા છે તો આટલી તો મદદ કરશો જ ને પાડોશી તરીકે જો સંબંધ રાખવું હોય તો જ રાખો સમજી ગયા પણ મારી ગાડી તો નહીં જ મળે તમને અરે પણ આપી દઈશ સાંજે ચાલ શું છે તમને ચાલો અંદર સી ગયા હવે લો બોલો આ તો અપમાન કહેવાય ને જોઈ લઈશ હું બી જોઈ લઈશ પ્રિયા હા બોલ પ્રિયા શું થયું એટલે ગાંધીગીરી ના ચાલી એમ ને તો ના ચાલે હવે દર વખતે કે ગાંધીગીરી ના ચાલે કોઈ કોઈ મંગુગીરી નહીં ચાલતી લે શું કરવાનું શું થયું તને ધમકાઈ એ લોકોએ અરે બાપરે
આવું નહોતું કરવાનું એમને. કશો વાંધો નહીં, તું થોડી રાહ જો ને. આમ તરત રિઝલ્ટ ના મળે, એ તો થોડું ધીમે ધીમે બધું થાય. હા તારે રાહ જોવાની. હા ચાલ મૂકું. મંગુબેન મને તમારું એક કામ છે. કામ હોય તો જ તમે અહીંયા આવો ને, બાકી હવે આવે કોણ? કોઈ નહીં. બોલો, શું હતું? આ કાગળ આવ્યો છે. સોસાયટીની ચેરમેન હું છું, એટલે મેં જ આવા કાગળો લખ્યા હોય એટલે મેં જ લખ્યા છે. મને તો ખબર છે કે આમાં શું છે. એ તમારા માટે છે. તમે વાંચો આમાં શું છે. વાંચો ભાઈ, શું હતું? આથી તમને જણાવવામાં આવે છે કે તમારી ગાડી લેડીઝ સાથે લેડીઝ જ વાત કરે. આથી તમને જણાવવામાં આવે છે ઓ લેડીઝ, પુરુષ ના આપી દે. આના માટે છે નિશાળ જવું પડે. નિશાળ વાંચો ભાઈ. આથી તમને જણાવવામાં આવે છે કે તમારી ગાડીઓ અન્ય રહીશોને નડતરરૂપ હોવાથી કોમન પ્લોટમાં પાર્ક કરવી, નહીં તો 7 દિવસમાં મકાન ખાલી કરી નાખો. ઓ ભાઈ, આ જે મકાનની વાત થઈ રહી છે ને, એ મકાન તમારું છે. 7 દિવસમાં તમારે ઘર ખાલી કરી દેવાનું જો કોમન પ્લોટમાં તમે પાર્કિંગ ના કર્યું તો. મંગુબેન બીજું અમે શું કરી શકીએ? હવે શું કરીએ એટલે આ કાગળ એમ લખ્યું છે આટલું મોટું, આ ભાઈએ આટલું મસ્ત રીતે કડક થઈને વાંચ્યું તો સાંભળ્યું નહીં તમે કે ગાડી પાર્ક નહીં થાય કોમન પ્લોટમાં તો 7 દિવસમાં ખાલી કરી દેવાનું. અને કશો વાંધો નહીં, તમારે તમે બહુ પૈસાવાળા છો ને એટલે તમારે છે ને હવે ઘર નાનું અને પાર્કિંગ જેમાં મોટું હોય ને એવું ઘર લેજો. એટલે ગાડીઓ જ ગાડીઓ, પેલી બસો ટ્રકો જે તમારે ગોઠવવું હોય ને ગોઠવજો. જાઓ મંગુબેન કંઈ કરું ને. બસ થઈ ગયું બેન, આ જ હતું. આના સિવાય મારી જોડે કોઈ રસ્તો નહીં. જાઓ પાર્ક કરો ગાડીઓ. ચાલો તમારે ચલો અહીંથી હવે. શું વાંચો? ઓ બોલ, પહેલાં તો આ તારા આદમીન છે ને એ તો હરખું બોલવાનું ચાલુ કર, તો આ બધા બખેડા ભળ્યું નહીં. બોલો, લોકોને સલાહ તો જોઈતી જ નહીં. પણ આ તો શું, હું મારા ઘરમાં આ જ કરું છું. આદમીને દબડાઈને રાખું છું. બીજાને શું કહેવા જાઉં? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બધી જગ્યાએ છે ને ગોધીગીરી ના ચાલે, કોઈ જગ્યાએ છે ને મંગુની મંગુગીરી જ ચાલે.